હું છું આપની ઘોસ્ટ સ્વીટી દેસાઈ અને આપ નિહાળી રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીએ આજના મહત્વના અહેવાલથી। ચલથાણ ગામે મહિલાઓમાં ઘરેલું ગેસ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી સેફટી સાથે સ્વાદિષ્ટ રસોઈ નામની અનોખી રસોઈ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। પેટ્રોલિયમ કંપની દ્વારા દર વર્ષે યોજાતી તેલ અને ગેસ બચાવો હરિત ઊર્જા અપનાવો રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત તારીખ 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન સમગ્ર દેશમાં ઘરેલું ગેસ વપરાશ કરતી મહિલાઓ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ જ અભિયાનના ભાગરૂપે રવિવારે સવારે 11 વાગ્યે ચલથાણ ગ્રામ પંચાયતના ઉપરના હોલમાં આરકે ગેસ એજન્સી દ્વારા આ વિશેષ રસોઈ હરીફાઈનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ હરીફાઈ યોજવાનો મુખ્ય હેતુ એ હતો કે ઘરેલું ગેસ વાપરતી મહિલાઓ સુરક્ષિત રહે, ગેસ સંબંધી અકસ્માતોથી બચી શકે અને ગેસ સલામતી અંગે યોગ્ય સમજ મેળવી શકે। કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સ્વાદિષ્ટ રસોઈની સાથે સાથે ગેસ સલામતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી। હરીફાઈમાં કુલ 15 મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ભાગ લેનાર મહિલાઓએ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી। સાથે જ હાજર તમામ મહિલાઓને ઘરેલું ગેસ બોટલનો સલામત ઉપયોગ, ગેસ લીકેજ થાય ત્યારે તાત્કાલિક પગલાં, રેગ્યુલેટર અને પાઇપની સમયસર તપાસ અને રસોઈ કરતી વખતે રાખવાની જરૂરી સાવચેતી વિશે સરળ અને વ્યવહારુ ભાષામાં સમજ આપવામાં આવી હતી। હરીફાઈના અંતે ગેસ સલામતી વિષયક સ્પર્ધામાં 2 મહિલાઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી, જ્યારે સ્વાદિષ્ટ રસોઈ હરીફાઈમાં નિર્ણાયક પુષ્પાબેન મિસ્ત્રી અને મહેન્દ્રભાઈ દેસાઈના નિર્ણય અનુસાર એક મહિલાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તમામ વિજેતાઓને રિજનલ મેનેજર હજીરા આનંદભાઈ ગોખલે, મેનેજર MIS કૃષાંક કુમાર, સેલ્સ ઓફિસર ગોપાલભાઈ પટેલ અને કિશોરભાઈ પટેલના વરદ હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત હરીફાઈમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રોત્સાહક ઇનામો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આયોજકોના જણાવ્યા મુજબ આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા મહિલાઓમાં ગેસ સલામતી અંગે મહત્વપૂર્ણ અને ઉપયોગી જ્ઞાન મળે છે, જે ભવિષ્યમાં ગેસ સંબંધી અકસ્માતોને અટકાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। આ સાથે આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું નવી ખબર સાથે। ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે। रिपोर्ट रमेश खंभाती, एडिटर एसपीपी भारत न्यूज़। नमस्कार साथियों, मेरा नाम आनंद घोड़के है। मैं यहाँ पे सूरत में मुख्य क्षेत्रीय प्रबंधक हिंदुस्तान पेट्रोलियम में कार्यरत हूँ और आज हमने यहाँ पे जो सक्षम जो सुरक्षा संरक्षण क्षमता करके जो हमारा एक 15 दिन का एक यहाँ पे जो इनिशिएटिव होता है, जो कि मिनिस्ट्री ऑफ पेट्रोलियम के द्वारा नियोजित किया जाता है, उसके अंदर में विविध तरीके के हम लोग हमारी जो जनता है उनके लिए अलग अलग कॉम्पिटिशन्स लेवल पे या अलग अलग इनिशिएटिव्स लेवल पे हम लोग उनको ईंधन बचाने के लिए बहुत सारी जानकारी देते हैं। तो आज हम यहाँ पे एक कुकिंग कंपटीशन कर रहे हैं। तो ये जो सुरक्षा संरक्षण क्षमता होता है, इसके अंदर में हम लोग साइक्लोथॉन करते हैं, वॉकाथॉन करते हैं, कुकिंग कॉम्पिटिशन्स करते हैं। इससे हम जनता को ये बताना चाहते हैं कि जो ईंधन बचाने का जो दायित्व है वो हम सबका है। सिर्फ बड़े बड़े या सिर्फ हम लोग जो बोलते हैं कि सिर्फ व्हीकल के माध्यम से हम ईंधन बचा सकते, तो ऐसा नहीं है। हम यहाँ पे कुकिंग के माध्यम से भी ईंधन बचा सकते हैं कि जहाँ पे हमने आज हमारे जो ऑफिसर्स हैं उन्होंने बताया कि हम कुकिंग करते वक्त जैसे कि पहले फ्रीज से निकाला हुआ खाना हम पहले 10 मिनट पहले बाहर निकाल के रखना चाहिए। कुकिंग करते वक्त हमें प्रेशर कुकर का यूज़ करना चाहिए। बड़े बर्तन जो फ्लैट बर्तन रहते हैं उनका यूटिलाइजेशन करना चाहिए, या फिर कुकिंग करते वक्त हमें खाना ढककर हमको पकाना चाहिए। ये छोटे छोटे जो नुस्खे होते हैं या छोटे छोटे जो इनिशिएटिव्स होते हैं, इसकी वजह से हम बहुत हद तक हमारा ईंधन सेविंग कर सकते हैं। तो ईंधन सेव के साथ में सुरक्षा के साथ में हम खाना बनाने के आज कंपटीशन यहाँ पे कर रहे हैं। हमने एक बाहर से जज को भी यहाँ पे हमने अपॉइंट किया हुआ है, जो भी महिला है जो कि कुकिंग सेफ्टी के साथ में, और जो आज जो हमारा यहाँ का जो आज का जो हमारा थीम है कि खाना बनाते वक्त हमें ईंधन की भी बचत करना है, आज वो हम यहाँ पे करने वाले हैं। और मैं ज़्यादा से ज़्यादा लोगों को बोलना चाहता हूँ कि आप जब घर पे खाना बनाते हो तो आप हमेशा ये सारी चीज़ों का आप हमेशा ध्यान रखिए। और इसके लिए आप मिनिस्ट्री की वेबसाइट्स पे भी जाके देख सकते हो, जहाँ पे बहुत सारी आपको खाना बनाते वक्त की जो भी रसोई करते वक्त हमें जो ईंधन सेविंग करनी है उसके बारे में भी जानकारी उपलब्ध है। धन्यवाद।